તો આજનો દિવસ મોરબી માટે ઐતિહાસિક અને ગૌરવવંતો બન્યો। વહેલી સવારે મોરબીની આયુષ્ય મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે જિલ્લાનું પ્રથમ અંગદાન કરવામાં આવ્યું। હોસ્પિટલમાં કચ્છના શિવમ આહિર નામના 15 વર્ષના કિશોરના 5 અંગોનું દાન કરવામાં આવ્યું। અંગદાનથી શિવમે અન્ય 5 લોકોને નવજીવન આપ્યું છે। આ 5 અંગને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। તે સમયે હાજર તમામ લોકોએ શિવમ અમર રહોના નારા લગાવી પુષ્પવર્ષા કરી હતી। એમને ઉંમર વર્ષ 14, જે એમને મગજમાં ગાંઠ હોવાથી ત્યાં આપણે મોરબી આયુષ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા। જે અઠવાડિયાથી તો મગજમાં ગાંઠ હોવાથી એડમિટ હતા। જે સાહેબે છેલ્લે કીધું કે હવે કોઈ શક્યતા નથી, બ્રેન ડેડ છે અને એમના અંગો બધા કામ આવે એમ છે। તો અમને વાત કરી તો અમે પરિવારે બધાએ સાથે મળી ચર્ચા કરી કે કોઈને નવું જીવન મળતું હોય તો અમે આપીએ તો અમારું છોકરો છે જ। તો એ રીતે નક્કી કરી અને અમે સાહેબને વાત કરી, સહમત થયા અને નિર્ણય લીધો છે। 15 વર્ષીય શિવમને મગજની બીમારીના કારણે 8 દિવસ પહેલા મોરબીની આયુષ્ય હોસ્પિટલમાં લવાયો હતો। અહીં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા અદ્યતન સારવાર બાદ શિવમને બ્રેન્ડેડ જાહેર કરાયો હતો। તો ત્યારબાદ અંગોનું દાન કરવા માટેની માહિતી તબીબોએ શિવમના પરિવારને આપી હતી। સેવાભાવી આહિર પરિવારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દીકરા શિવમને અનેક જીવમાં જીવતો રાખવા માટે સહમતિ દર્શાવી હતી। એ પછી શિવમની 2 કિડની, લીવર, ફેફસા અને હાર્ટનું દાન કરવામાં આવ્યું હતું। શિવમના આત્માની શાંતિ માટે તબીબોની ટીમ તેમજ પરિવાર ભેગા મળી પ્રાર્થના કરી હતી। શિવમ, આપણો લાડકો શિવમ આજે આપણી વચ્ચે નથી, પણ તેમના અંગોના દાનથી ઘણા લોકોમાં તે જીવંત રહેશે। જેવી રીતે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જે અમર પાત્રો થઈ ગયા છે, જે 7 અમર લોકો છે, તેવી રીતે આજે શિવમ અમરત્વને પામશે। તેમના કુટુંબીજનોનો આ ઉપકાર સમાજ ક્યારેય નહીં ભૂલે। એક શિવમ નામનો કચ્છના એક ગ્રામ્ય વિસ્તારના એક નાના એવા 14 વર્ષના યુવાનને મગજમાં ગાંઠ હતી અને એનાથી એનું જીવન આગળ ટકી શકે એવું નહોતું। એ સંદર્ભે એના પરિવારે તૈયારી બતાવી અને સામાજિક કાર્યકર્તા અને હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા અંગદાન આપવા માટેનો નિર્ણય થયો, જે પરિવારે સ્વીકાર્યો। આજે શિવમના અંગો, ફેફસા, કિડની, લીવર એ જઈને જીવનના મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરતા અનેક લોકોને જીવંત દાન આપશે। આવી રીતે એક વ્યક્તિ પોતાનો આત્મા અહીંથી જ્યારે જાય છે, દેહના અંગો બીજાને ઉપયોગમાં થશે। આ આજે અંગદાન એ ખરેખર આજની જરૂરિયાત છે।